હવે આ તમે મારી પાછળ જે જોવો છો ને એસટીનું બસ સ્ટેન્ડ છે, અહીંયા આપણે એસટી બસ ઊભી રહેશે એટલે આપણે તે જગ્યાએ પહોંચી ગયા છીએ। હવે આપણે ત્યાં કસ્ટમરના ઘર ઉપર આવી ગયા છીએ અને કસ્ટમરના ઘરની ઉપર આપણે 4 કિલોવોટની પોલી પેનલ છે તે લગાડેલી છે। હવે આપણે બીજા કસ્ટમરની ઘરે આવી ગયા છીએ અને તમે સામે જે પેનલ જોવો છો તે પેનલ 10 કિલોવોટની પેનલ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જવાનું છે સુરેન્દ્રનગર, કેમ કે સુરેન્દ્રનગરમાં એક જગ્યાએ જનરેશનનો પ્રોબ્લેમ આવે છે, એટલે સોલારના જનરેશનનો પ્રોબ્લેમ આવે એટલા માટે આપણે આજે જવાનું છે સુરેન્દ્રનગર। અને અત્યારે વાગી ગયા છે 7:30। આપણે ગ્રીનલેન્ડ ચોકડીએથી એસટી બસ સ્ટેન્ડ ગ્રીનલેન્ડ ચોકડીએથી એસટી જે બસ આવશે તેમાં આપણે જવાનું છે। અને અત્યારે તમે જોઈ શકો છો આપણે ગ્રીનલેન્ડ ચોકડી હાલીને જઈએ છીએ। હવે જોઈ ગ્રીનલેન્ડ ચોકડીએથી આપણને કેટલા વાગે બસ મળે છે। હવે તમે જોઈ શકો છો આપણે ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી ગયા છીએ। હું તમને બતાડું, આમ જો સામે જે તમને ચોક દેખાય છે ને એ ગ્રીનલેન્ડ ચોકડી છે અને અહીંયાથી આપણે બસમાં બેસવાનું છે। જો આ જે ચોક છે ને તે ગ્રીનલેન્ડ ચોકડીનો ચોક છે। અહીંયાથી આપણને સુરેન્દ્રનગરની એસટી બસ મળી જશે અને એસટી બસ હવે જોઈ કેટલા વાગે પહોંચાડે છે ત્યાં। લગભગ મેપમાં 150 કિલોમીટર જેવું થાય છે, એટલે 2 થી 3 કલાક જેટલું તો થશે જ। પછી જોઈ હવે એસટી બસ છે એટલે ખબર નહીં કેટલા વાગે પહોંચાડે। હવે આપણે ગ્રીનલેન્ડ ચોકડીએ તો પહોંચી ગયા છીએ, પણ અહીંયા જે ગ્રીનલેન્ડ ચોકડી છે ત્યાં એસટીનું જ્યાં બસ સ્ટેન્ડ બનાવેલું છે ત્યાં આપણે જવું પડશે, કેમ કે એસટી બસ તેનું બસ સ્ટેન્ડ છે ત્યાં જ ઊભી રહેશે। હવે આપણે બીજા કસ્ટમરની ઘરે આવી ગયા છીએ અને તમે સામે જે પેનલ જોવો છો તે પેનલ 10 કિલોવોટની પેનલ। હવે આ તમે મારી પાછળ જે જોવો છો ને એસટીનું બસ સ્ટેન્ડ છે, અહીંયા આપણે એસટી બસ ઊભી રહેશે એટલે આપણે તે જગ્યાએ પહોંચી ગયા છીએ। હવે આપણી સુરેન્દ્રનગર વાળી એસટી બસ આવી ગઈ છે અને હવે અંદર જઈને જોઈ કે આપણને જગ્યા મળે છે કે નહીં, તો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો કે આપણે કઈ રીતે પાછા આવીએ છીએ અને જગ્યા મળે છે કે નહીં। હવે હું અંદર પહોંચી ગયો છું અને અંદર જોયું તો બધી જ સીટ ખાલી હતી, એટલે આપણે સૌથી પહેલી સીટ જે ખાલી હતી તેમાં બેસી ગયા છીએ। હવે આપણે સુરેન્દ્રનગરની બસમાં બેસી ગયા છીએ અને સુરેન્દ્રનગરની બસ આવી હતી 8:15। અત્યારે વાગી ગયા છે 8:15। હવે જોઈ કેટલા વાગે પહોંચાડે છે। અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે રાજકોટેથી 8:30 નીકળ્યા હતા અને અત્યારે 2 કલાક પછી આપણે સુરેન્દ્રનગર, હવે અહીંથી 5 થી 6 કિલોમીટર જ દૂર છે અને સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડથી આપણે એક ભાઈ તેડવા આવે છે અને એ ભાઈને આપણે અત્યારે ફોન કરી દીધો છે, એટલે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડે એ ભાઈ ઊભા રહેશે, એટલે તે ભાઈ આપણને જ્યાં કસ્ટમરના ઘરે લઈ જશે ત્યાંથી। તો બંને આપણે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ। હવે અહીંથી આપણને એક ભાઈ માણસ તેડવા આવવાનો છે, હવે એ જોઈ કેટલા વાગે આવે। મેં એને ફોન તો કરી દીધો છે। હવે આ જે સામે તમને દેખાય છે સ્પ્લેન્ડર ઉપર જે ભાઈ બેઠો છે તે આપણને તેડવા આવી ગયો છે અને બહુ જાજી વાર એને લગાડી નથી, લગભગ 5 થી 10 મિનિટમાં જે મને તેડવા આવી ગયો હતો। હવે આપણે અહીંથી એક કસ્ટમરના ઘરે અહીંયા વાંધો શું એટલે જનરેશન ન થતું, મને એમ કીધું જનરેશન નથી આવતું એટલે। હવે આપણે ત્યાં કસ્ટમરના ઘર ઉપર આવી ગયા છીએ અને કસ્ટમરના ઘરની ઉપર આપણે 4 કિલોવોટની પોલી પેનલ છે તે લગાડેલી છે અને તમે જોઈ શકો છો આ જે ઇન્વર્ટર છે તે સોલિસ કંપનીનું ઇન્વર્ટર છે અને અહીંયા અત્યારે હું તેના ડીસી વોલ્ટેજ ચેક કરું છું તો ડીસી વોલ્ટેજ 394 396 ની આજુબાજુ આવે છે, એટલે કે એ તો બરાબર છે। પણ અત્યારે ચોમાસા જેવું વાતાવરણ છે એટલે કિલોવોટે લગભગ 3 યુનિટ જેવી જ એવરેજ આવે છે।
ઇન્વર્ટરમાં મેં આગલા મહિનાનું રીડિંગ જોયું તો તેમાં 360 યુનિટ હતા, એટલે 360 યુનિટ ભાગ્યા 30 કરી એટલે એક દિવસના 12 યુનિટ જેવું થાય છે. પણ આ ચોમાસા જેવું વાતાવરણ છે એટલે કિલોવોટે 3 યુનિટની જ એવરેજ આવે છે. અને તમે જો ઉનાળાની વાત કરીએ તો આપણે ઉનાળામાં 4 થી 4.5 યુનિટની એવરેજ આવે છે કિલોવોટે, અને અત્યારે ચોમાસામાં 3 થી 3.5 ની વચ્ચે એવરેજ આવે છે. હવે હું તમને દેખાડી દઉં કે આ બાજુ એસીડીબી લગાડેલું છે, વચ્ચે ઇન્વર્ટર લગાડેલું છે અને પેલી બાજુ ડીસીડીબી લગાડેલું છે. અને તેની સાથે તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટેબિલાઇઝર પણ મૂકેલું છે, કેમ કે અહીંયા સુરેન્દ્રનગરમાં વોલ્ટેજની બહુ જાજી વધઘટ થતી હતી, એટલે તેને લીધે અહીંયા સ્ટેબિલાઇઝર પણ મૂકી દીધું છે. હવે આપણે અત્યારે તેના ઘરની છત ઉપર આવી ગયા છીએ કે જ્યાં તેને સોલાર પેનલ લગાડેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે સોલાર પેનલ તો એકદમ ચોખ્ખી છે, કેમ કે વરસાદ ધીમો ધીમો આવતો હતો એટલે તેની ઉપર ધૂળ જામેલી નથી. પણ આપણે નીચે જઈને જોઈ લઈ કે કોઈ પણ એક પણ જગ્યાએ MC4 કનેક્ટર લૂઝ તો નથી ને, કે બળી તો નથી ગયું ને. એટલે હું તમને દેખાડી દઉં કે એક પણ જગ્યાએ જે પેનલ છે MC4 કનેક્ટર છે તે બળી નથી ગયું. અને આ જે પેનલ છે તે પેનલ વારી કંપનીની 330 વોટની પેનલ છે. તમે સ્ટીકરમાં પણ જોઈ શકો છો કે વારી કંપનીની આ પેનલ છે. હવે આપણે જાય નીચે, અને અહીંયા તો ઉપરની બાજુ તો બધું રેડી છે, નીચે પણ બધું જ રેડી છે. એટલે કસ્ટમરને આપણે સમજાવી દઈએ કે કેમ તમારે જનરેશન આવતું નથી. પણ હવે આપણે અહીંથી જવાનું છે બીજી જગ્યાએ, અને અહીંયા બધું તો આપણે ચેક કરી લીધું છે, અહીંયા બધી જ જગ્યાએ ઓકે છે. આપણે પહેલા કસ્ટમરની કરે તો બધું જ જનરેશનનું ચેક કરીને આપણે ત્યાંથી નીકળી ગયા હતા, અને હવે અત્યારે જઈએ છીએ બીજા કસ્ટમરને કરે, ત્યાં પણ કંઈક વાંધો જ છે. એટલે હવે જોઈ ત્યાં જઈને ખબર પડશે કે શું વાંધો છે. આ સુરેન્દ્રનગરના રસ્તા તમે જોઈ શકો છો કે થોડાક વરસાદ આવ્યો તો પણ કેટલો બધો કાદવ અહીંયા છે. હવે આપણે બીજા કસ્ટમરની ઘરે આવી ગયા છીએ, અને તમે સામે જે પેનલ જોવો છો તે પેનલ 10 કિલોવોટની પેનલ છે, અને તેમાં પણ જનરેશન ઓછું આવે છે, અથવા તો ઇન્વર્ટર ચાલુ બંધ થાય છે તેવો પ્રોબ્લેમ આવે છે. હવે અંદર જઈને જોઈ કે કઈ કંપનીનું ઇન્વર્ટર છે. હવે આપણે ઇન્વર્ટર પાસે પહોંચી ગયા છીએ, અને અહીંયા તમે જોઈ શકો છો સાજ કંપનીનું ઇન્વર્ટર છે. અને અહીંયા જે ઇન્વર્ટરમાં આપણે સેટિંગ કરેલું હતું તે સેટિંગ ઇન્ડિયા પ્રમાણે નહોતું, એટલે આપણે તેનું સાજ કંપનીનું ઇન્વર્ટર આવે છે તેમાં યુઝર ડિફાઇન્ડ જે સેટિંગ આવે છે તે સેટિંગ કરી નાખેલું છે. કેમ કે અહીંયા સુરેન્દ્રનગરમાં વોલ્ટેજ બહુ હાઈ હોય છે, એટલે આપણે અંદર યુઝર ડિફાઇન્ડ સેટિંગ કરી નાખેલું છે. સેટિંગને લીધે 280 વોલ્ટેજ સુધી આ ઇન્વર્ટરની કેપેસિટી છે તે એટલે કે ફૂલે ફૂલ આપણે વોલ્ટેજ રાખી દીધા છે. હવે આનાથી વધારે વોલ્ટેજ વધે તો આપણે અહીંયા સ્ટેબિલાઇઝર મૂકવું પડશે. અને અત્યારે મેં એસીડીબીમાં જે બંધ કરી દીધી હતી એસીડીબી ચાલુ કરી દીધી છે. એટલે હવે તમે જોઈ શકો છો કે ડિસ્પ્લેમાં 60 સેકન્ડ આવે છે. એટલે હવે 60 સેકન્ડ પૂરી થાય પછી ઓટોમેટિક ઇન્વર્ટર ચાલુ થઈ જશે. અને અહીંયા 10 કિલોવોટની આપણે સિસ્ટમ છે, એટલે 10 કિલોવોટમાં આપણે 2 ઇન 2 આઉટની ડીસીડીબી રાખેલી છે. અને આ બાજુ સાજ કંપનીનું 10 કિલોવોટનું ઇન્વર્ટર છે, અને પેલી બાજુ એસીડીબી રાખેલું છે 3 ફેઝનું. તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે જે 60 સેકન્ડ હતી તેમાંથી હવે માત્ર 5 સેકન્ડ જ વધી છે. તેના પછી ઇન્વર્ટર ઓટોમેટિક ચાલુ જ થઈ જશે. હવે અત્યારે ઇન્વર્ટર નોર્મલ કન્ડિશનમાં આવી ગયું છે. તમને જે ઉપર સ્ટેટસની લાઇટ દેખાય છે તેમાં ગ્રીન કલરની લાઇટ આવી ગઈ છે. હું તમને વિડીયોમાં પણ બતાડી દઉં કે સ્ટેટસમાં જે આપણે લાઇટ છે તે ગ્રીન કલરની લાઇટ ચાલુ થઈ ગઈ છે, એટલે કે ઓન થઈ ગઈ છે. એટલે ઇન્વર્ટર આપણું નોર્મલ કન્ડિશનમાં આવી ગયું છે. હવે આપણે 10 કિલોવોટની સાઈડ જ્યાં લગાડેલી છે તેના ઘરની છત ઉપર આવી ગયા છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો 8 પેનલની 3 લાઈન કરેલી છે, એટલે કે ટોટલ 24 પેનલ છે. અને આ જે 24 પેનલ છે તે પોલી પેનલ છે, અને પોલીમાં પણ તમે જોઈ શકો છો રેઝોન કંપનીની 330 વોટની 330 વોટની એક પેનલ છે. એટલે આ અહીંયા લગભગ 7.9 કિલોવોટ એટલે કે 8 કિલોવોટનું ટોટલ આપણે 8 કિલોવોટનો પ્લાન્ટ છે. હવે આ જે બે કસ્ટમરની કમ્પ્લેન હતી તે કમ્પ્લેનને સોલ્વ કરીને અમે ઘરે જવા માટે નીકળતા જ હતા. ત્યાં તમે જોઈ શકો છો કે પાછળ જે એસટી બસ આવે છે અને તે રાજકોટની જ બસ છે. એટલે આ ભાઈ અત્યારે મને જે એસટી બસ જ્યાં ઊભી રહે છે ત્યાં ચોક ઉપર મૂકવા આવે છે. એટલે મને ડાયરેક્ટ આપણે બસ સ્ટેન્ડે ન જવું પડ્યું, અને ડાયરેક્ટ આપણને જે ચોક છે ત્યાં ચોકેથી જ મને બસ મળી ગઈ.
આપણે અહીંયા સુરેન્દ્રનગરથી રાજકોટની બસમાં બેસી ગયા છીએ, પણ અત્યારે રાજકોટ અહીંયા જે જાય છે સુરેન્દ્રનગરથી ત્યાં આપણે બેસવાની જગ્યા મળી નથી, ઊભું રહેવું પડશે રાજકોટ સુધી. અને 2 કલાક હવે જોઈ કેટલી વાર ઊભું રહેવું પડે છે આપણને, ક્યારે જગ્યા મળે છે. અને અત્યારે હવે બધું કામ પૂરું થઈ ગયું છે. જો હું તમને એકવાર બસ દેખાડી દઉં, આખી બસ ફૂલ છે. અહીંયા પણ બધા લોકો ઊભા છે. અત્યારે સુરેન્દ્રનગરથી અમદાવાદ હાઈવે આવી ગયો છે, પણ અમદાવાદ હાઈવે પણ તમે જોઈ શકો છો બસ હજી ફૂલ છે. હજી મને જગ્યા મળી નથી, એટલે હવે જોઈ ક્યારે જગ્યા મળે છે. હવે તમે જોઈ શકો છો આપણે અહીંયા ચોટીલા પહોંચી ગયા છીએ અને ચોટીલા એ બસ સાવ ખાલી થઈ ગઈ છે. અને ચોટીલાથી મને હવે જગ્યા મળી ગઈ છે, એટલે કે હું કલાક સુધી ઊભો છું. હવે આપણે ચોટીલા પૂગી ગયા છીએ અને વાગી ગયા છે 1:15. અને અત્યારે હવે મને કલાક ઊભો રહ્યો પછી આપણને સીટ મળી. અને અહીંથી હવે હજી 50 કિલોમીટર રાજકોટ છે, એટલે કે કલાકનો રસ્તો બાકી છે. હવે સામે જે રાજકોટનું બોર્ડ દેખાય છે, એટલે કે ગ્રીનલેન્ડ ચોકડી આવી ગઈ છે. અને અહીંયા પણ મને એવું લાગે છે થોડો વરસાદ રાજકોટમાં પણ ચાલુ હતો. અમે સુરેન્દ્રનગરથી નીકળ્યા ત્યારે થોડોક વરસાદ હતો, પછી રસ્તામાં થોડોક વરસાદ વધારે આવ્યો અને અત્યારે રાજકોટમાં પણ ઝીણો વરસાદ ચાલુ છે. હવે અત્યારે 2 વાગી ગયા છે અને અહીંયા આપણે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીએ ઉતરી ગયા છીએ. અને અહીંથી આપણે હવે જવાનું છે ઘરે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરજો.